નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। વાત કરીએ આજના સમાચારની તો બજેટમાં ખેડૂતોને લઈ મોટી જાહેરાત। બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 11.8 કરોડ ખેડૂતોને સરકારી સહાય આપવામાં આવી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા કરોડો ખેડૂતોને સીધા જ ફંડ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે। પીએમ કિસાન યોજનાનો લાભ દેશભરના અન્નપ્રદાતાઓને મળી રહ્યો છે। સાથે જ પીએમ ફસલ યોજનાનો લાભ 4 કરોડ ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે। ત્યારબાદ રાશન કાર્ડ ધારકોને મળશે મફત વસ્તુ। જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ મળશે। મોદી સરકારે નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો હતો અને તે માટે તમામ રાજ્યો દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે। 1 ફેબ્રુઆરીથી અંદાજે 80 કરોડથી વધુ લોકોને માત અનાજની સુવિધા મળશે। આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો કાયદો મળશે। ત્યાર ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીની આગાહી। 2024ના ચોમાસા અંગે આગોતરું એંધાણ આપતા પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે 90% થી લઈને 106% સુધીનો વરસાદ જોવા મળશે અને ચોમાસું નોર્મલ રહેશે। ગયા વર્ષની જેમ 2 તબક્કામાં વાવણી થશે। વાવણીની વરસાદ થઈ જાય પછી એક મોટો ગેપ આવી શકે તેવી પણ ચિંતાજનક આગાહી તેમણે કરી છે। 2016માં ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતો બેંકની લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે।